તમારા ઘરના અંદર શેર માટીની ખોટ છે તો પ્રવચન સાંભળો. તમારા ઘરના અંદર જો ધંધામાં બરકત નથી રહેતી તો પ્રવચન સાંભળો. તમારા અરસપરસના અંદર કોઈ એવો વિવાદ છે તો પ્રવચન સાંભળો. પણ પ્રવચન સાંભળીને દુઃખનું નિવારણ આવશે ખરા? ભગવાન દુઃખ પડ્યું હતું પણ એ ભગવાન હતા, આપણે મનુષ્ય છીએ. મનુષ્યને તો બધા વિચાર આવે. કેટલાક લોકો એવો વિચાર કરે કે એ વખતે ભગવાનને જ્યારે દુઃખ પડ્યું હતું તો એ તો ભગવાન હતા, પણ અત્યારે અમને દુઃખ પડે છે તો એનું શું? માતાજીના સાનિધ્યમાં તો ગયા પછી પ્રવચન જ સાંભળીએ છીએ. મિત્રો, ઘણીવાર એવું થાય, જો તમે આ અનુભવ્યું હશે કે આપણને જ્યારે તાવ આવે છે ત્યારે આપણે ડૉક્ટરના પાસે જઈએ છીએ. ડૉક્ટર ખાલી તપાસ કરે છે અને ગોળી હાથમાં આપે તો પણ આપણો 50% તાવ ઉતરી જાય છે. કેમ કે આપણને વિશ્વાસ થઈ જાય છે કે હાશ, હવે મને તાવ ઉતરી જશે. તો આપણે સાનિધ્યમાં જઈએ છીએ તો ભુવાજી આપણને કોઈ વાળંટોળનું નથી કહેતા, કોઈ લીંબુ નથી આપતા કે કોઈ માળા ફેરવવાનું નથી કહેતા, ખાલી અને ખાલી પ્રવચન સાંભળવાનું કહે છે. તો શું આ પ્રવચન સાંભળીને આપણા દુઃખનું નિવારણ આવશે ખરા? કેટલાક લોકોનો પ્રશ્ન છે, મને કમેન્ટો પણ કરે છે કે મહારાજ, અમે તો રોજ પ્રવચન સાંભળીએ છીએ પણ પ્રવચનથી શું અમારું ભાગ્ય ઉદય થશે? તો મિત્રો, હું તમને સરસ મજાની એક વાત કહું. જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. હું આપનો યોગેશ મહારાજ. તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. હું તમને સરસ મજાની એક વાત કહું કે પ્રવચન સાંભળ્યા પછી પણ જો દુઃખનું નિવારણ ના આવે તો શું કરવું? કેટલાક લોકો માતાજીના સાનિધ્યમાં ગઈને થાકી ગયા. કેટલીક મારી વાલી બહેનો ભુવાજીના સાનિધ્યમાં કેટલાય મૂળા વડાયા, કેટલીએ વિધિ કરાવી કે કાંઈ કરીને મારા ઘરના અંદર માતાજી જે શેર માટીની ખોટ છે, જે મારે શેર માટીની ખોટ છે એ પૂરી કરે. પણ મિત્રો, આપણે એ વાત કેમ નથી જાણતા કે ખાલી પ્રવચન સાંભળીએ છીએ તો શું પ્રવચન સાંભળવાથી પણ આપણા ઘરના અંદરની આધિ વ્યાધિ ઉપાધિ ટળી જશે? તો હું તમને સરસ મજાની વાત કહું કે આપણે સૌપ્રથમ તો જે પણ સાનિધ્યમાં જતા હોઈએ તો એ સાનિધ્યમાં કેટલા ટકા સત છે એ જોવાનું. બીજા નંબરના અંદર એ સાનિધ્યના અંદર દર રવિવારે આપણે કોઈ સ્વાર્થ માટે જઈએ છીએ એ જોવાનું. ત્રીજા નંબરના અંદર આપણે જોવાનું કે એ સાનિધ્યના અંદર એ જે ભુવાજી છે, એ જે માળી છે, એ ભુવાજી કોઈના ગળા કાપીને પોતાની ગાડીઓ અને લીલી વાડીઓ તો ઊભી નથી કરતા. ચોથા નંબરના અંદર આપણે એવું જોવાનું કે આપણે એ સાનિધ્યમાં જઈએ છીએ, ભુવાજી સાચા કે ખોટા પરચા માતાજીના હોય છે, ભુવાજીના નહીં. પણ આપણને એ ભુવાજી ઉપર કે સામેવાળા માતાજી ઉપર કેટલો વિશ્વાસ આવે છે એ નોટ કરવાનું. પાંચમા નંબરના અંદર આપણે જ્યારે કોઈ પણ સાનિધ્યના અંદર જઈએ છીએ, દર રવિવારે તમારામાંથી કેટલાક લોકો માતાજીના સાનિધ્યમાં જતા જ હશે અને માતાજીના સાનિધ્યમાં જવું જ જોઈએ. પણ અમુક લોકોના ઘરના અંદર તમે જોયું હશે કે કોઈ ભાઈ માતાજીના સાનિધ્યમાં જતા હોય તો એમના આખા ઘરવાળા વિરોધ કરે છે અને એ પોતે બીજા સાનિધ્યમાં જાય તો એ લોકો પણ રાજી નથી રહેતા. તો આપણે એવું કહીએ છીએ કે આપણા મા બાપ જો રાજી ના રહે અને દીકરો ગમે તેટલી ધૂપ દિવાળા અગરબત્તી કરે તો દેવ રાજી ના થાય. તો મિત્રો, આવા પ્રશ્નો છે. આવા પ્રશ્નોનું સમાધાન શું પ્રવચન સાંભળીને આવશે? તો આજે આ વિડીયોમાં જાણીએ કે પ્રવચન સાંભળવાથી જો દુઃખનું નિવારણ આવતું હોય તો આજે લાખો ભાવિ ભક્તો દર રવિવારે વર્ષો વર્ષથી, કેટલાક લોકો 5-5 વર્ષથી સાનિધ્યના અંદર પ્રવચન સાંભળે છે, છતાં પણ દુઃખ ના ગયું. તો આ જીવન શું દુઃખી થઈને આપણે મૃત્યુ પામશું? તો મિત્રો, હું તમને જણાવ્યું કે ના, આપણે તમામે તમામ સુખી થશું. મા મેળવીના આશીર્વાદ આપણને બધાને મળશે. હું સરસ મજાનો એક રસ્તો બતાવું કે આપણે બધા જ પ્રવચનમાં ગઈને થાકી ગયા તો એ પ્રવચન સાંભળ્યા પછી આપણે કેટલા ટકા એ પ્રવચનનું પાલન કર્યું. સૌપ્રથમ એ વાત કરવાની.
માતાજીએ તો કહી દીધું કે ઉમરાવાડીને રાજી રાખશો તો ડુંગરાવાડી રાજી જ છે, પણ કેટલીક વાર એવું થાય છે કે લાખ કોશિશ કર્યા છતાં પણ ઉમરાવાડી રાજી નથી રહેતી। ત્યારે ભાઈઓને દુઃખ થાય છે કે અમે આટલી મજૂરી કરીએ છીએ, આટલું સહન કરીએ છીએ, લોકોના પગે પડીને અમારું ઘર કઈ રીતે પૂરું થાય એ પુરુષને જ ખબર છે, તો પણ અમારા ઘરના અંદર શાંતિ નથી રહેતી, તો શું કરવું હવે અમને કાંઈ ખબર જ નહીં પડતી। કેટલીક વાર વાલી બહેનોને પણ એવું થાય છે કે આ જીવન મારા જ ઘરના અંદર જે મારા હસબન્ડ છે એમને કેટલીય માનતા માની પણ એ વ્યસન નથી છોડતા, તો શું આ જીવન વ્યસન પકડી રાખશે? તો મિત્રો હું સરસ એક વાત કહીશ કે આપણે સૌ પ્રથમ તો આપણા તમામ ઘરવાળાને ભેગા થઈને માતાજીના સાનિધ્યમાં જયા પછી વિશ્વાસ રાખવાનો, અને 1 કલાકનું પ્રવચન સાંભળ્યું હોય તો એમાંથી 1 મિનિટનું વાક્ય કે 1 મિનિટનો શબ્દ જો આપણા હૃદયના વિશે ઉતાર્યો તો આપણું હૃદય પરિવર્તન થઈ જશે। જેમ કે પ્રવચનના અંદર માતાજી એવું કે સવારે ઉઠીને ભલે હાલ તમારા ઘરના અંદર ગમે તેવું દુઃખ હોય, પણ સવારે ઉઠીને રોજ નાહી ધોઈને દીવાબત્તી અગરબત્તી કરવાની અને 20 મિનિટ ભગવાનના સામે બેસીને ખાલી નામ સ્મરણ કરવાનું। જો આટલું પણ આપણે ના કરી શકતા હોય તો એ પ્રવચન લેખે લાગે નહીં। બીજા નંબરના અંદર આપણે જાણીએ કે માતાજીએ સાનિધ્યના અંદર કીધું હોય કે ભગવાનને કોઈ પણ પ્રકારની વ્યસન કે કોઈ એવું વસ્તુ ના ખાવું પીવું જોઈએ। આ હૃદયના વિશે પ્રભુનું સ્થાન છે, આપણે કોઈ વ્યસન કે કોઈ એવું વસ્તુ ખાઈએ પીએ છીએ તો આપણા પ્રભુ હૃદયના વિશે છે, આપણે એ વસ્તુ જાણવી જોઈએ। પણ કેટલાક લોકો ખાલી અને ખાલી રવિવારના દિવસે માતાજીના સાનિધ્યમાં કે રમેણમાં કે માંડવામાં એ વસ્તુનો ત્યાગ કરશે, પછી બહાર આવીને જે હતા એના એ, તો આવા ટાઈમે પણ પ્રવચન કામ આવે નહીં। ત્રીજા નંબરના અંદર આપણે જાણીએ કે આપણને કોઈ આપણા ઉપર કરજો છે તો આપણે રવિવારના દિવસે માતાજીના સાનિધ્યમાં ગયા અને ભગવાન માતાજીને પ્રાર્થના કરી કે માતાજી આટલી લોનો છે, આટલો કરજો છે મારા માથે, ગમે તે કરીને આનું નિવારણ લાવજે। પણ મિત્રો આપણે જો 5 વર્ષ પહેલાં કોકના પાસે 500 રૂપિયા ઉછીના માગવા પડતા હોય, 5 વર્ષ પછી પણ એટલે કે આજે પણ જો કોકના પાસે 500 રૂપિયા ઉછીના માંગવા પડતા હોય તો એમાં આપણે તરક્કી શું કરી? બીજું કે જો તરક્કી નથી કરી તો આપણી જેટલી ચાદર હોય જો એટલા જ પગ લાંબા કર્યા હોય તો ટાઢ ના લાગે। કેટલાક લોકોનો ઓછો પગાર હોય છતાં પણ EMI કરાવશે, ઠાઠ ને ઠઠારામાં રહેશે, અને કોઈ વિપરીત પરિસ્થિતિ આવે એટલે ભગવાનને દોષ આપશે, માતાજીને દોષ આપશે કે માતાજી તે મારા ઘરનું નખોદ વાળી દીધું। પણ અમુક આપણા એવા નીચ કર્મ હોય, એ જો કર્મ ના સુધરે તો પણ પ્રવચન કામ ના આવે। મિત્રો આવી તો ઘણી બધી વાતો છે, એ વાતો કરવા બેસીએ તો દિવસોના દિવસો જતા રહે। પણ હું તમને શોર્ટમાં સમજાવું કે પ્રવચન સાંભળવાથી શું દુઃખનું નિવારણ આવશે? તો અવશ્ય આવશે, પણ એ પ્રવચન જો 1 કલાકનું હોય એમાંથી 1 લીટી પણ જો ભક્તિનું ભાથું આપણા હૃદયના વિશે ઉતાર્યું તો પ્રભુનો ભેટો અવશ્ય થશે। આ વાત મેં પોતે સ્વીકારી છે, કેમ કે મારા જીવનના અંદર પણ એવી કેટલીય વિપરીત પરિસ્થિતિ આવી છે, પણ હું ક્યારેય હાર્યો નથી। મને વિશ્વાસ છે કે મારા જીવનના અંદર જે પણ થઈ રહ્યું છે એ કરતા હરતા ભગવાન છે, માતાજી છે, ભોળાનાથ છે, મા મેરડી છે। મિત્રો માતાજીને આપણે નામ આપી શકીએ, જે જગતજનનીને જે આખા વિશ્વનું જે સંચાલન માતાજી કરતી હોય એ તમારું ને મારું આટલું શું દુઃખ શું નહીં દૂર કરે? ભલા આદમી વિશ્વાસ નથી, જો વિશ્વાસ હોય તો એ દુઃખને ભાગીને ભૂકો કરતા અડધી એક રાઈ હોય ને રાઈ એના લાખ ટુકડા કરો। તમે ધ્યાનથી સાંભળજો, રાઈ હોય આપણે જે વઘારની રાઈ હોય એ રાઈના 1 લાખ ટુકડા કરો, એ રાઈના 1 લાખ ટુકડા થાય નહીં।
પણ જો સૂક્ષ્મ 1,00,000 ટુકડા કરો અને એટલા ક્ષણના અંદર માતાજીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય. તમે ના સમજ્યા હોય તો બીજી રીતે સમજાવું કે બટન પાડો અને લાઈટ ચાલુ થાય, બસ એટલા ક્ષણના અંદર આપણું દુઃખ ભાગીને ભૂકો થઈ જાય. પણ વિશ્વાસ નથી. જો વિશ્વાસ હોય તો આપણે ઠેર ઠેર સાનિધ્યમાં ના ભટકવું પડે. બસ વિશ્વાસ રાખજો. જો પ્રવચન સાંભળ્યું હશે તો માતાજી તમને આશીર્વાદ અવશ્ય આપશે. તમે કોઈ સત કર્મ કર્યો હશે, પ્રવચન સાંભળવાથી આશીર્વાદ એટલે જ મળશે કે ભગવાન માતાજીએ સાનિધ્યમાં કીધું હોય કે રોજ સવાર સાંજ 5 આંગળીની પૂને રાખવાની, તો 5 આંગળીની પૂનઈ હશે તો ભગવાન માતાજી રાજી જ થશે. અને તમે કોકને મદદગાર બનો તો પણ ભગવાન રાજી જ રહેશે. અને આવું જો સાનિધ્યના અંદર પ્રવચનના માધ્યમથી કહેવામાં આવતું હોય અને આટલી વસ્તુ પણ જો આપણે પાલન ના કરતા હોય તો આપણે ગમે તેટલા રવિવાર ભરીએ, ગમે તેટલી માનતા માનીએ કે ગમે તેટલા પ્રવચન વિડીયોના માધ્યમથી જોઈએ, દુઃખ ક્યારે પણ નહીં જાય. એ તમે બહુ સ્પષ્ટ રીતે જાણો છો એટલે દુઃખી છો. અત્યારથી જ હાલથી જ આ વિડીયો જોયા પછી બધું દુઃખ માતાજીના પ્રભુના માથે નાખી દો અને તમે પોતે નિશ્ચિત થઈને ફરો. વિશ્વાસ રાખજો. મને વિશ્વાસ છે કે જેવી રીતે બધાના દુઃખ દૂર થાય છે એવી રીતે તમારું પણ દુઃખ માં મેરડી અવશ્ય દૂર કરશે. પણ વિશ્વાસ રાખજો અને પ્રવચન જો સાંભળ્યું હોય તો એનું પાલન કરજો. પ્રવચન સાંભળીને પણ કેટલાક ભાવિ ભક્તોના જીવન પરિવર્તન થઈ ગયા છે. આ વસ્તુ તમે વિડીયોમાં પણ જોઈ છે અને સાક્ષાત સાનિધ્યના અંદર પણ જોયું છે કે કેટલાક ભક્તો એવું કહે છે કે અમારા જીવનના અંદર એવું હતું કે ક્યારે સંભવ નહોતું પણ અસંભવને સંભવ બનાવે એ જ માં મેલડી. તો હવે વધુ વાત નથી કરવી. જેને પ્રશ્ન હતો કે પ્રવચન સાંભળવાથી શું દુઃખનું નિવારણ આવશે, તો જો મેં તમને જણાવી એટલી વાતનું જો પાલન કરવામાં આવે તો અવશ્ય પ્રવચન સાંભળવાથી દુઃખ ભાગી જાય છે. જો તમારો કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટમાં જણાવજો. એનું આપણે આધ્યાત્મિક રીતે સોલ્યુશન લાવશું. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરી તમારો અને અમારો સંબંધ બન્યો રહે. ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો.